હેલો મિત્રો, હું ડૉક્ટર ઋષિ સૂચક, પીડિયાટ્રિશિયન એન્ડ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ. હવે રાત્રે 3 વાગે તમારું બાળક રડ્યું અને તમે બધા પેનિક થયા. આ સમયે પેનિક કરવું ખૂબ જ સરળ છે, પણ સાચું ડિસિઝન લેવું એટલું જ અઘરું. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. આ વિડીયોના અંતમાં તમને સમજાશે કે રાત્રે તમારું બાળક બીમાર પડે કે કજિયા કરે તો ક્યારે ઘરે સારવાર કરી અને ક્યારે તાત્કાલિક હોસ્પિટલે દોડવું. રાત્રે 3 વાગે બાળકનું રડવું કે બાળક માંદું પડવું એ બધી વખત ઇમરજન્સી નથી હોતી. ક્યારેક બાળકને વાયરસનો તાવ હોય છે અને વધુ તાવ આવે તો તાવની દવા આપ્યા પછી તાવ ઉતરી પણ જાય છે. પણ એવા સંજોગોમાં કે જ્યારે તમારું બાળક એકદમ એક્ટિવ હોય, પ્રોપર જમી લેતું હોય, સાથે બીજી કોઈ પણ તકલીફ ના હોય અને 1 વર્ષથી નાના બાળકો રાત્રે રડતા હોય એનું મોસ્ટ કોમન કારણ એને પેટમાં થતો દુખાવો કે નોઝ બ્લોક કે જે આ ઋતુમાં બહુ કોમન હોય છે. તો રાત્રે નાકના ટીપા નાખવા, કોલિકના એટલે કે વીટના ડ્રોપ્સ એને આપી દેવા. પછી જો બાળક શાંત થઈ જાય તો શાંતિથી એને સૂવા દેવું, પેનિક કરી અને એને પણ ગભરાવવું નહીં. અને આના સિવાય એવી ઘણી કન્ડિશન હોય છે કે જેમાં રાત્રે તમારે તાત્કાલિક હોસ્પિટલ જવું પડે. જેમ કે બાળક તાવ સાથે એકદમ ઢીલું થઈ ગયું, ખૂબ જ ઉઠાડવાની કોશિશ કર્યા પછી પણ બાળક ઉઠતું નથી, કે અચાનક નીંદરમાંથી જાગી અને બાળક અનયુઝ્યુઅલ એટલે કે ચીડચીડિયું બિહેવ કરવા માંડ્યું, સાથે સાથે શ્વાસમાં તકલીફ પડવા માંડી, બાળકનું શરીર ભૂરું પડવા માંડ્યું. આ કન્ડિશન એવી છે કે આમાં તમારે રાહ ના જોવી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જ જવું. આમાં લેટ કરવાથી જીવનું જોખમ થઈ શકે છે. દરેક જાગૃત મા બાપે આ વસ્તુઓ મેડિકલ કિટ તરીકે ઘરમાં રાખવી જ જોઈએ. સૌથી પહેલું થર્મોમીટર, બીજી વસ્તુ તાવની દવા, ત્રીજી વસ્તુ ORS કે જ્યારે બાળક ડિહાઇડ્રેટ થાય તો તાત્કાલિક એને ORS આપવી જોઈએ. આની સાથે સાથે નોર્મલ સિમ્ટમેટિક મેડિસિન ઘરે રાખવી જોઈએ અને હોસ્પિટલના ઇમરજન્સી નંબર્સ પણ રાખવા જોઈએ. આ બધી વસ્તુ કરશો તો તમે પેનિકના બદલે જાગૃત રહેશો અને તમારા બાળક માટે સાચું ડિસિઝન બિંદાસપણે લઈ શકશો. જો આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો નીચે લખો નાઇટ કિડ રેડી અને આવી જ ઇમરજન્સી અને પેનિક સિચ્યુએશનની સાચી સલાહ માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો.